નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દિવાળી પછીની શરૂઆત થતા દ્વિતીય સત્રની સૌને હાર્દિક શુભકામના. આપણે ધોરણ 7ની અંદર સંસ્કૃતમાં દ્વિતીય સત્રમાં પદ્ય 1 પ્રહેલિકા જેનો અભ્યાસ કરીશું. પ્રહેલિકા એટલે ઉખાણા. તમે ગુજરાતી અને હિન્દીમાં તો ઘણા બધા ઉખાણા જોયા હશે, સાંભળ્યા હશે, પણ આજે આપણે નવા સત્રની નવી શરૂઆત સંસ્કૃતના ઉખાણા સાથે કરીશું. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત પ્રહેલિકાનો અભ્યાસ શરૂ કરીએ. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે સંસ્કૃતના બીજા સત્રને પહેલું પદ્ય પ્રહેલિકા. પ્રહેલિકા એટલે ઉખાણા. તમે ઉખાણા શબ્દ તો જોયો જ છે, પણ સંસ્કૃતમાં તેને પ્રહેલિકા કહેવામાં આવે છે. જે આનંદ સાથે જ્ઞાન આપે તેને પ્રહેલિકા કે ઉખાણા કહેવાય. તો આપણે આ દરેક પ્રહેલિકાનો સંસ્કૃતમાં શ્લોક જોઈશું અને તેનો ગુજરાતીમાં ભાવાર્થ સમજતા જઈશું. પહેલું છે, વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ, ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, જલમ ચ બિભ્રન ઘટો ન મેઘ. શું થશે એનું ગુજરાતી? તો જે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ, તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી, 3 નેત્રોનું ધારણ કરે છે. ન ચ શૂલપાણી, પણ ભગવાન શંકર નથી. ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, ચામડાના વસ્ત્ર અથવા તો ઝાડની છાલના વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગી નથી. જલમ ચ બિભ્રન ઘટો ન મેઘ, પાણી ધારણ કરે છે. જલમ ચ બિભ્રન, બિભ્રન એટલે ધારણ કરે છે, પાણી ધારણ કરે છે, પણ તે ઘડો કે વાદળ નથી. તો કહો તે કોણ હશે? હા, તો તે છે જવાબ નાળિયેર. કેવી રીતે? તો આપણે એને જોઈએ. સંસ્કૃતમાં નાળિયેરને કહેવાય નારિકેલમ. તો જુઓ, નાળિયેર છે એ વૃક્ષના આગળના ભાગમાં હોય છે ને, તેની ઉપર 3 ટપકા હોય છે, પરંતુ તે શંકર ભગવાન નથી. પછી તેના જે છોતરા હોય છે, એટલે કે જે ત્વગ્વસ્ત્રધારી છે, એટલે કે જેણે ઝાડની છાલના વસ્ત્રો ધારણ કર્યા છે, પણ તે સિદ્ધ યોગી નથી. નાળિયેરમાં પાણી છે પણ તે વાદળ કે ઘડો નથી. તો સાચો છે ને જવાબ આપણો? તો પહેલી પ્રહેલિકા ઉખાણાનો જવાબ શું આવશે? નાળિયેર. ચાલો બીજી જોઈએ. નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા, અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. જોઈએ ગુજરાતી તેનું. નર અને નારીથી ઉત્પન્ન થયેલી સા સ્ત્રી, એટલે કે તે સ્ત્રી, દેહ વિવર્જિતા, શરીર વગરની છે. અમુખી કુરુતે શબ્દ, મોં વિનાની હોવા છતાં અવાજ કરે છે. જાત માત્રા વિનશ્યતિ, જન્મતા જ મૃત્યુ પામે છે. કહો કોણ છે? જોઈએ આપણે. નર અને નારીથી ઉત્પન્ન થયેલી, એટલે કે એનો જવાબ આવશે જેને સંસ્કૃતમાં છોટિકા કહેવાય અને ગુજરાતીમાં આપણે એને ચપટી કહીએ છીએ. તો તમે બધા જ્યારે આ પ્રહેલિકા ભણતા હો ત્યારે તમે કરી જોજો કે જે ચપટી આપણે વગાડીએ છીએ તો એ નર અને નારીથી, અંગૂઠા અને વચલી આંગળીથી આપણે ચપટી વગાડીએ છીએ. તો નર અને નારીથી ઉત્પન્ન થયેલી તે સ્ત્રી છે
કારણ કે ચપટી બોલી છે, છોટિકા બોલી છે એટલે સ્ત્રીલિંગ છે, તો તે સ્ત્રી એનું શરીર હોતું નથી, એને મુખ પણ નથી, પણ જ્યારે આપણે વગાડીએ છીએ ત્યારે અવાજ કરે છે અને જેવું વગાડીને મૂકી દઈએ એટલે એ નાશ પામે છે, એટલે જન્મતા જ નાશ પામે છે. તો તેનો જવાબ શું આવશે? ચપટી ગુજરાતીમાં અને સંસ્કૃતમાં છોટિકા. ત્રીજું જોઈએ. કૃષ્ણમુખી ન માર્જારી, દ્વિજીવઃ ન ચ સર્પિણી, પંચભત્રી ન પાંચાલી, યો જાનાતિ સહ પંડિતઃ. કૃષ્ણમુખી, કૃષ્ણ એટલે કાળા મુખવાળી છે, પણ માર્જારી એટલે બિલાડી નથી. દ્વિજીવહા, બે જીભવાળી છે, પણ સર્પિણી એટલે સાપ પણ નથી. પંચભત્રી ન પાંચાલી, પાંચ પતિઓવાળી છે, પણ દ્રૌપદી નથી. યો જાનાતિ સહ પંડિત, જે જાણે છે તે પંડિત છે. કહો જોઈએ કોણ છે? સરસ. સંસ્કૃતમાં કહેવાશે લેખની અને ગુજરાતીમાં આપણે એને કલમ કહીએ છીએ. તમે જેને ઇંક પેન કહો છો, શાહીવાળી પેન કહો છો તે. હવે તમે યાદ કરજો, જો તમારી પાસે એવી શાહીવાળી ઇંક પેન હોય તો જોજો કે કાળા રંગની એની શાહી હોય પણ એ બિલાડી નથી, એનો આગળથી જાણે બે જીભ હોય, બરાબર, પોઈન્ટ એનો એવો હોય કે આપણને એ સાપની જીભ જેવો લાગે, પણ એ સાપ પણ નથી. પંચભત્રી ન પાંચાલીને 5 આંગળીઓ વડે પકડવામાં આવે છે, પણ તે દ્રૌપદી નથી. જે જાણે છે તે પંડિત છે. આપણે બધા પંડિત છીએ, કારણ કે આપણે એને જાણી લીધું કે આ કઈ વસ્તુ છે? લેખની છે. ચલો એના પછીનું જોઈએ. ચોથો શ્લોક. દંતહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક, ગુણશુદ્ધિ સમૃદ્ધો અપી પરપાદેન ગચ્છતિ. દંતહીન, દાંત વિનાનો હોવા છતાં, શિલાભક્ષી, શિલા એટલે પથ્થર, ભક્ષી એટલે ખાય છે, દાંત વિનાનો હોવા છતાં પથ્થર ખાય છે. નિર્જીવો બહુભાષક, જે નિર્જીવ છે, જીવ વગરનો હોવા છતાં બહુ બોલે છે. ગુણશુદ્ધિ સમૃદ્ધો અપી, જે દોરીથી વીંટાયેલું છે, ગુણશુદ્ધિ સમૃદ્ધ એટલે કે દોરીથી વીંટાયેલો છે. પરપાદેન ગચ્છતિ, અને બીજાના પગ વડે ચાલે છે. પરપાદેન એટલે બીજાના પગ વડે, ગચ્છતિ એટલે જાય છે અથવા ચાલે છે. તો શું આવશે જવાબ? પાદરક્ષઃ. શું આવશે? પાદરક્ષઃ. પાદરક્ષઃ એટલે બૂટ, જોડો. કેવી રીતે? તો બૂટને મોઢું નથી, પણ તે છતાંય એ ચાલે છે રસ્તા ઉપર, તો બધા જ પથ્થરોને ખાય છે ને. નિર્જીવ બહુભાષક, નિર્જીવ છે, જીવ નથી, છતાં પણ આપણે ચાલીએ ત્યારે બૂટનો અવાજ આવે છે તો એ બહુ બોલે છે. ગુણશુદ્ધિ સમૃદ્ધો અપી, દોરીથી બૂટ બંધાયેલા હોય છે, પણ માણસ જ્યારે તેને ચલાવે પહેરીને ત્યારે જે જાય છે, ચાલી શકે છે. બરાબર. પછીની છે. કસ્તુરી જાયતે કસ્માદ, કોહંતી કરિણામ કુલમ, કિમ કુર્યાત કાતરો યુદ્ધે, મૃગાત સિંહ પલાયનમ. જોઈએ આપણે એનું ભાષાંતર. કસ્તુરી જાયતે એટલે શેમાંથી? કસ્માત. જાયતે એટલે ઉત્પન્ન થાય છે, કસ્માત એટલે શેમાંથી? કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોહંતી કરિણામ કુલમ, કોણ હણે છે? કરિણામ કુલમ એટલે હાથીઓના ટોળાને કોણ મારી નાખે છે? કિમ કુર્યાત કાતરો યુદ્ધે, કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? મૃગાત સિંહ પલાયનમ, હરણમાંથી સિંહ પલાયન. તમને ખબર પડી કે આમાં શું કહેવા માંગે છે? ન ખબર પડી ને? તો જોઈએ. આ પ્રકારની જે પ્રહેલિકા છે એને અંતરાલાપ પ્રહેલિકા કહેવાય છે. હવે આ અંતરાલાપ પ્રહેલિકા એટલે શું? તો અહીં 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને આ ત્રણેય પ્રશ્નોના જવાબ છે
એ આ શ્લોકમાં જ આપી દેવામાં આવ્યા છે. અને તમને ખ્યાલ છે ક્યાં છે? તો આ ત્રણેય શ્લોકના જવાબ છે એ એના ચોથા ચરણમાં, એટલે કે અહીં એને આપી દેવામાં આવ્યા છે. તો જોઈએ આપણે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? તો મૃગાત એટલે હરણની નાભીમાંથી. શેમાંથી ઉત્પન્ન થાય છે? હરણની નાભીમાંથી. પછી છે કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? તો એનો જવાબ આપેલો છે સિંહ. તો કોણ હાથીઓના ટોળાને મારે છે? તો એનો જવાબ શું હશે? સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે. પછી છે કિમ કુર્યાત કાતરો યુદ્ધે? કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? ડરપોક માણસ હોય યુદ્ધમાં શું કરે છે? પલાયનમ એટલે નાસી જાય છે. તો સમજાણું, આને કહેવાય અંતરાલાપ પ્રહેલિકા, કે અંતરાલાપ પ્રહેલિકામાં પ્રશ્ન પણ હોય અને એના જવાબ એની અંદર જ ક્રમશઃ આપી દેવામાં આવ્યા હોય. તો આવી પ્રહેલિકાને અંતરાલાપ પ્રહેલિકા કહેવામાં આવે છે. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે સૌથી પહેલાં પ્રહેલિકામાં તમારે આ બધા જ શ્લોકો લખી એનું અનુવાદ લખવાનું છે અને સામે તેનો જવાબ લખવાનો છે. ત્યારબાદ ટિપ્પણ લખવાના છે. આપણે જેમ પ્રથમ સત્રની અંદર કર્યું હતું એવી જ રીતે આપણે અહીં પણ બીજા સત્રમાં પણ અનુક્રમણિકા બનાવી તેની અંદર ક્રમ 1 પ્રહેલિકા લખી 5 શ્લોક લખવાના છે, તેનું અનુવાદ લખવાનું છે. ત્યારબાદ તમારે ટિપ્પણ લખવાના છે. પછી છે સ્વાધ્યાય પ્રશ્નોના જવાબ. વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ? તો શું આવશે જવાબ? શું આવશે? નારિકેલ. શું આવશે? નારિકેલ. કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ? કોણ કઈ સ્ત્રી દેહ વગરની છે? તો શું આવશે? છોટિકા. કા કૃષ્ણમુખી અસ્તિ? કોણ કાળા રંગની છે? લેખની. કહ પાર પાદેન ગચ્છતિ? સરસ, પાદરક્ષઃ. કસ્તુરી કસ્માત જાયતે? કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? મૃગાત સિંહની નાભીમાંથી, હરણની નાભીમાંથી. તો તમારે આ પ્રશ્નોના જવાબ પણ તમારી નોટબુકમાં લખી લેવાના છે. ત્યારબાદ જોડકા જોડો. તમારે જોડકા જોડવાના નથી, પણ ક, ખ અને જવાબ લખવાનું છે નોટની અંદર. ત્રિનેત્રધારી, 3 નેત્રવાળું કોણ હતું? શું આવશે જવાબ? નારિકેલ. શું આવશે? નારિકેલ. નર નારી સમુત્પન્ના, શું આવશે? છોટિકા. સરસ. પંચભત્રી, શું આવશે? લેખની. શીલાભક્ષી, પાદરક્ષઃ. કાતરઃ યુદ્ધે પલાયનમ કરોતિ. બરાબર. તો જોડકા તમારે નોટમાં લખી લેવાના છે. તે સિવાયની જે સૂચના છે, સૂચના નંબર 3, નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દ બનાવો. તમારે પુસ્તકના આધારે અથવા તો પોતાની રીતે આવા શબ્દ તમારે પુસ્તકમાં જ લખવાના છે. જેમ કે વૃક્ષવાસી તો વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી. બરાબર. એવી રીતે તમારે પુસ્તકની અંદર લખી લેવાના છે. હવે છે અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો. તો સૌથી પહેલાં અસ્તિ એટલે હકારવાચક અને નાસ્તિ એટલે નકારવાચક. જ્યારે આપણે એમ કહીએ કે વૃક્ષાગ્રવાસી અસ્તિ એટલે કે વૃક્ષના આગળના ભાગમાં છે, કિંતુ પક્ષીરાજ નાસ્તિ, પરંતુ પક્ષીરાજ નથી. આપણે દાખલા તરીકે પરીક્ષામાં એમ પૂછાય કે આપેલા વાક્યનું ઉદાહરણ પ્રમાણે ફેરફાર કરો. અસ્તિ આપેલું હોય તો એનું આપણે નાસ્તિ કરવાનું. એવું હોય કે મમ હસ્તે પુસ્તકમ અસ્તિ, તો મારા હાથમાં પુસ્તક છે, તો એનું નકાર શું થશે? મમ હસ્તે પુસ્તકમ નાસ્તિ, મારા હાથમાં પુસ્તક નથી. તો એવી રીતે તમારે પુસ્તકની અંદર આ લખવાનું છે. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, તો શું આવશે? ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ. ત્વગ્વસ્ત્રધારી અસ્તિ
किन्तु सिद्धयोगी नास्ति। कृष्णमुखी अस्ति किन्तु मार्जारी नास्ति। द्विजीवः अस्ति किन्तु सर्पिणी नास्ति। पंचभत्री अस्ति किन्तु पांचाली नास्ति। तो आ रीते तमारे आ जे सूचना छे ए पण पुस्तकमां ज पूरी करी लेवानी छे। एना पछी छे पांचमी सूचना छे, एना आधारे तमारे आ प्रवृत्ति करवानी छे। तमने मजा आवे एवा कोई पण 5 उखाणा गुजराती भाषामां शोधीने चित्र साथे तमारे तमारी नोटबुकमां लखवाना छे। केवी रीते लखशो? तो सौथी पहला तमारे 5 उखाणा शोधवाना, ए उखाणा तमारे लखी लेवाना अने एनो जे जवाब आवे एनुं तमारे चित्र ચોંટાડવાનું અને જો સરળ હોય તો તમે દોરી પણ શકો છો। તો આ તમારી પ્રવૃત્તિ છે પહેલા પદ્યની, તો એ તમારે સંસ્કૃતિ નોટમાં કરી લેવાની છે। બરાબર? સમજાઈ ગયું ને બધાને? નમસ્તે બાળકો।